હેલો, હવે ઊંધું મોના શૂટિંગમાં છે અને હું રાજવીરને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યો છું. એટલે રાજવીરને જે નાનું મોટું સવારે ઉઠાડવું, કપડાં ચેન્જ કરાવવા, બાથરૂમ, ધીસ દેટ, નાસ્તો એ બધું કરાવીને પછી એને સ્કૂલમાં ડ્રોપ કરવાનો, પછી એને પિકઅપ પણ કરવાનું. જે મોનાની ડ્યુટી હતી હવે મારી છે, કારણ કે થોડા દિવસ માટે હવે મોના શૂટિંગ કરશે તો હું આ કરીશ. હાય, અત્યારે હું શૂટિંગ પર જઈ રહી છું. સવારના 6 વાગ્યા છે. 2 થી 2.5 કલાકનો રસ્તો છે અને બહુ વખત પછી એવું બન્યું છે કે હિતુને 4-5 દિવસ કે શૂટિંગ ન હોય, પરંતુ ઘરમાં સ્ટોરી નરેશન્સ ચાલતા હોય, મીટિંગ્સ ચાલતી હોય. અમારો એક નિયમ છે કે બધા સ્ટાફ હોય, કુક હોય, ડ્રાઈવર ભાઈ હોય, હેલ્પર્સ હોય, પરંતુ હું, હિતુ અથવા રાજવીના દાદી, અમે 3માંથી એક રાજવીની સાથે હોઈએ. એને લેવા મૂકવા સ્કૂલે કે એનો ટાઈમ ટેબલ સાચવવાનો, ખાવા પીવાનો, સૂવાનો, એ બધું અમારા 3માંથી એક જણ કરે. એટલે મારી માટે સારું પણ થયું કે હું શૂટિંગે જાઉં છું અને હિતુ રાજવીર પાસે છે. જો ઘરનાનો સપોર્ટ ના હોય ને તો કોઈ પણ સ્ત્રી આગળ ન વધી શકે. હું આ બધું કામ કરી શકું છું જે મને ગમે છે. બસ આ જ તમારી સાથે શેર કરવું હતું. બાય.